જય હિન્દ મારા બધા મિત્રોને. આજે આપણે છે ને આખો એક નવો ટોપિક શીખવાનો છે. હવે આને કહેવાય પથ્થર અને આપણી કાઠિયાવાડી ભાષામાં શું કહેવાય આને? લઢો. હવે આ લઢો પર્વત ઉપર કે પહાડ ઉપર ક્યાંક સ્થિર હતો ત્યાંથી હવામાનના કારણે ધીરે ધીરે એ લડતો આગળ ગયો. નદીના પ્રવાહની હારે ભળી ગયો. ધીરે ધીરે નદી આગળ વધતી હતી અને પાણો પણ એની હારે દળદળ કરતો આગળ વધતો હતો. નદીનું પાણી અને પથ્થરો જ્યારે વહ્યા ગયા ત્યારે જે કણ છૂટા પડ્યા હતા એ ચમકા, એને નામ આપવામાં આવ્યું રેતી. હવે એ રેતીના પણ લક્ષણો હતા. રેતી પણ જો એકની એક જગ્યાએ સ્થિર રહે તો એનું નામ પાછું ધૂળ પાડી દેવામાં આવે. આપણે એક્ઝામ્પલ તરીકે જ સમજીએ. આ આપણે રેતી ભરીને આવી ગયા છીએ નદીમાં, બરોબર? હવે જો આ કેવી મસ્ત ચકોર રેતી છે, બરોબર? હવે આની આ રેતી જો 2 મહિના પડી એટલે કેવી થાય હું તમને દેખાડું. આ વેકરા જેવું ધૂળ જેવું થઈ જાય. જો આ એક સમયે રેતી જ હતી, પણ આ જ્યાં ને જ્યાં હતું ત્યાં પડ્યું રહ્યું ને એટલે આ ધૂળ થઈ ગઈ. માણસના જીવનમાં સેમ ટુ સેમ વાત લાગુ પડે. સતત વહેતા રહ્યો, નહીતર એક સમયે તમારે ધૂળ થઈને ક્યાંક ને ક્યાંક પડ્યું રહેવું જોઈએ. જય દ્વારકાધીશ.